નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રબોધ ગાઈડન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. બંધારણના લેક્ચરની આ સિરીઝમાં આજે આપણે સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ જોઈશું. હવે શા માટે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો આવનારી એસટીએ પ્રિલિમ્સને ધ્યાનમાં રાખીને આપણે ભણવાના છે તેના વિશે આપણે એક ઓવરવ્યૂ જોઈએ કે ગત ડીવાયએસઓ પ્રિલિમ્સમાં જે એમાં બંધારણમાં સુપ્રીમ કોર્ટના મહત્ત્વના ચુકાદાઓનું પ્રમાણ કેટલું હતું એ આપણે આમાં જાણશું. લાસ્ટમાં જે ડીવાયએસઓ લેવાયેલ હતી એમાં જો એનાલિસિસ કરીએ તો સુપ્રીમ કોર્ટના જે મહત્ત્વના ચુકાદાઓ હતા તેની સંખ્યા કુલ 8 હતી. આથી આપણે સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે તેની આ સિરીઝ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે આમુખ વિશે ચર્ચા કરશું, કારણ કે લાસ્ટની જે ડીવાયએસઓ પ્રિલિમ્સ હતી તેમાં પણ આમુખ ઉપરથી પ્રશ્નો તો પૂછાય છે અને આ જ પ્લેટફોર્મ પર બંધારણની સિરીઝનું એક કઈ રીતે તૈયારી કર્યું તેનું લેક્ચર પણ છે, જેમાં આપણે પ્રાયોરિટી લિસ્ટ પણ તૈયાર કરેલું હતું કે કયા ટોપિકને આપણે કેટલો ભાર આપવો. તો એના આધારે અહીંયા એનાલિસિસ કરેલું છે. આના વિશે તમારે વધુ માહિતી માટે આ લેક્ચર પણ અવેલેબલ છે આ પ્લેટફોર્મ પર, તો તમે તે પણ જોઈ શકો. ત્યારબાદ આજે આપણે આજના મુખ્ય ટોપિક પર આગળ વધીએ, જે છે આમુખ વિશેના સુપ્રીમ કોર્ટના મહત્ત્વના ચુકાદાઓ. હવે આમુખ એટલે આપણને દરેકને તમે બંધારણની તૈયારી કરી હોય એટલે તમને ખ્યાલ હોય કે આમુખ એટલે પ્રસ્તાવના. જે રીતે કોઈ પણ બુક હોય તેમાં શરૂઆતનો ભાગ કે બુક વિશેની આપણને એક ઓવરવ્યૂ આપે, એમ એ જ રીતે આપણું જે આમુખ જે છે એ આપણા બંધારણમાં કઈ રીતનું હશે, તેની ફિલોસોફી શું છે, એટલે એક હેતુ દર્શાવે. પરંતુ આપણે બંધારણીય સુધારા જે આર્ટિકલ 368 હેઠળ જે કરવાના આવે તો એના હેઠળ શું આમુખને પણ આપણે સુધારી શકીએ? હવે સુધારી તો એ જ ભાગને શકાય કે જે બંધારણનો ભાગ હોય. એટલે સૌ પ્રથમ જ્યારે બેરોબારી યુનિયન કેસ આવ્યો, આપણે આના વિશે આગળની સ્લાઇડમાં જોઈશું. આ કેસથી શરૂ થાય છે કે ભાઈ આમુખમાં જે છે એ બંધારણનો ભાગ છે કે નહીં. હવે બેરોબારી યુનિયન કેસ જે છે મિત્રો, વેસ્ટ બંગાળમાં જલપાઈગુડી ડિસ્ટ્રિક્ટ છે તેમાં એક એરિયા હતો અને એ એરિયા જ્યારે ભારતનું વિભાજન થયું ત્યારે ઈસ્ટ પાકિસ્તાન એટલે કે હાલનું બાંગ્લાદેશ અને ભારત, તો એના વચ્ચે જે વિવાદ હતો એના ક્ષેત્ર કે જેને એન્ક્લેવ્સ કહે છે, તો એના હેઠળ એ વિવાદમાં આખો કેસ આવ્યો ને ત્યારબાદ નહેરુ અને નૂન એટલે પાકિસ્તાનના જે તે વખતના જે હતા વડાપ્રધાન તેના વચ્ચે કરાર થાય છે. હવે એ કરારને લાગુ કરવા માટે સીધું એક્ઝિક્યુટિવ ઓર્ડર અથવા તો સાદી કોઈ પાર્લામેન્ટમાં કોઈ એક્ટ કરીને તેને લાગુ કરવો કે નહીં, કારણ કે એમાં આપણે જે ભારતનો અમુક ભાગ છે એ બાંગ્લાદેશમાં જાય એટલે કે તે સમયનું ઈસ્ટ પાકિસ્તાન, અને અમુક ભાગ જે તે આપણામાં પણ આવી શકે કરાર અંતર્ગત. તો પ્રશ્ન એ થયો કે જો આપણો ભાગ અમુક આ ક્ષેત્રમાં જાય તો આપણું સાર્વભૌમત્વ જે છે તે ખંડિત થાય. એટલા માટે જે બેરોબારી યુનિયન કેસ છે, સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના કોઈ પણ કેસ હોય તેમાં 2 પક્ષો હોય, પરંતુ બેરોબારી જે યુનિયન કેસ હતો તેમાં 2 પક્ષો નહીં, પરંતુ રાષ્ટ્રપતિએ આર્ટિકલ 143નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ પાસે વિચાર વિમર્શ એટલે કે તેમની સલાહ માંગી કે આને બંધારણીય સુધારો હેઠળ કરવું કે એક્ઝિક્યુટિવ ઓર્ડરથી કરવું. તો એ રીતે આ કેસનું આખું ઉદ્ભવ થયો હતો. એટલે આપણે આમાં એ જોવાનું છે કે આમુખ એ બંધારણનો ભાગ છે કે નહીં. તો આ કેસમાં જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો તો એવો આપ્યો કે ભાઈ આમુખ જે છે એ બંધારણનો ભાગ નથી. પણ એની સાથે સાથે બીજી અનેક સુપ્રીમ કોર્ટે જે છે અવલોકનો કર્યા કે આમુખ એ છે બંધારણની અનેક જોગવાઈઓ પાછળનો હેતુ દર્શાવે છે. જેમ કે આપણને ખબર છે કે તેમાં અનેક પ્રકારના સામાજિક છે, આર્થિક ન્યાય, રાજકીય ન્યાય, સમાનતાની વાત કરવામાં, તો એ બધું પણ આપણે જે ડીપીએસબી છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તેમાં એના વિશે ચર્ચા કરવામાં આવેલી હોય છે. ત્યારબાદ આપણે બીજું અવલોકન એમણે કર્યું
કે જોગવાઈઓના અર્થઘટનમાં તે એક સહાય કરે છે. એટલે કે જ્યારે પણ સુપ્રીમ કોર્ટને કોઈ બંધારણની કોઈ એવી અસ્પષ્ટ કંઈક એવી જોગવાઈ હોય ત્યારે ચર્ચા કરતી એના અર્થઘટન કરતી વખતે સુપ્રીમ કોર્ટ જે છે તે આમુખ જે છે તેની પાછળની ફિલોસોફીની સહાય લે છે. ત્યારબાદ એમણે કીધું કે બંધારણ નિર્માતાઓના મનની તે ચાવી છે. એટલે કે જે આપણે કોન્સ્ટિટ્યુશન બનાવનાર જે આપણી એસેમ્બલી હતી તેના એ લોકોની શું ફિલોસોફી હતી, તે લોકોએ આપણા ભારતનું બંધારણ કેવું હશે તો એના મનને પણ સમજવું તો તમારે એની માટે આમુખ વાંચવું પડે. એટલે એ ચુકાદામાં કીધું કે આમુખ જે છે એ બંધારણનો ભાગ નથી. એટલે તમારે એટલું યાદ રાખવાનું ઇન શોર્ટ કે બેરુબારી યુનિયન કેસ 1960નો હતો, તેમાં સુપ્રીમ કોર્ટે કીધું આમુખ એ બંધારણનો ભાગ નથી. હવે સિમ્પલ છે કે જે બંધારણનો ભાગ નથી તેમાં સુધારો પણ શક્ય નથી. હવે ત્યારબાદ બીજો જ કેસ એક આવે છે, કેશવાનંદ ભારતી કેસ. હવે આ કેસ તો બંધારણ જે આપણે કે બેઝિક સ્ટ્રક્ચર આમાં મહત્વનો તો એક એ ચુકાદો આવ્યો, પણ આપણે અહીંયા એ અર્થમાં નથી સમજવાનું, આપણે આમુખમાં બંધારણનો ભાગ છે કે નહીં તેને એ સંદર્ભમાં આપણે સમજવાનો છે. એટલે આ કેસ જ્યારે આ કેશવાનંદ ભારતી છે કે મૂળ કેસ કેરળ સ્ટેટ વર્સેસ આ કેશવાનંદ ભારતી હતો અને તેમાં એક અડનિયર કરીને મઠ હતો કેરળમાં, તેના એ મઠાધીશ હતા અને તેમની જમીન જે છે કેરળ ગવર્મેન્ટે એમની જમીન સંપાદન કરેલી હતી. એટલે સ્વાભાવિક છે કે તેમના ફંડામેન્ટલ રાઇટનું પણ હનન થાય. હવે તમને એમ થાય કે પ્રોપર્ટીનો રાઇટ જે છે એ તો લીગલ રાઇટ થઈ ગયો, પણ એ તો 1976માં થયો. 42માં જ્યારે સુધારો થયો ત્યારની વાત છે, પણ આ કેસની હકીકત જે છે 1973માં કેસ બને. અને અત્યાર સુધીની સૌથી મોટી જે સુપ્રીમ કોર્ટની બેન્ચ હતી 13 જજોની બેન્ચ હતી, ત્યારે આના સાઇડલાઇનમાં સુપ્રીમ કોર્ટે કીધું કે આમુખ એ બંધારણનો ભાગ છે. કારણ કે એમાં પણ કીધું કે એના આધારે એમાં ઘણા બધા જે અવલોકનો છે એમાંનું એક હતું કે આમુખમાં વ્યક્ત કરાયેલા ઉમદા દ્રષ્ટિકોણ જે છે આમુખ એટલે કે બહોળા તમારે દ્રષ્ટિકોણથી વાંચવું જોઈએ. જેમ કે આમુખમાં આપણે આગળના કેસમાં જો બેરુબારી યુનિયન કેસમાં આ વાત તો કરી હતી જ કે ભાઈ તે આમુખ જે છે તમારે કોઈ પણ અસ્પષ્ટ જોગવાઈ હોય તેના અર્થઘટનમાં પણ તે કામ લાગે, તેની ફિલોસોફી પણ દર્શાવે છે. તો એ જ રીતે આમાં સુપ્રીમ કોર્ટે કીધું કે આમુખ બંધારણનો ભાગ છે. હવે આમુખ બંધારણનો ભાગ છે તેનો અર્થ સીધો થાય કે આમાં આમુખને આપણે સુધારી શકીએ. હવે આમુખને જો આપણે સુધારી શકીએ તો એના આધારે પછી આગળ જે આપણને ખબર છે કે 42માં સુધારો થાય છે અને તેમાં આપણને ખબર છે 3 શબ્દો એડ કરવામાં આવ્યા હતા, સેક્યુલર, સોશિયાલિસ્ટ અને ઇન્ટિગ્રિટી. એટલે એક વખત આમુખને સુધારો પણ કરેલો છે. એટલે કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આમુખને સુધારી શકાય અને આમુખ એ બંધારણનો ભાગ છે. એટલે પહેલો જે બેરુબારી યુનિયન કેસ હતો તેમાં એ કીધું કે આમુખ એ જે છે તે બંધારણનો ભાગ નથી. જ્યારે કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે આમુખ એ બંધારણનો ભાગ છે, એટલે સ્વાભાવિક છે કે તેમાં પણ સુધારો કરી શકાય. અને જેના કારણે જ 42માં બંધારણીય સુધારો 1976 અને તેમાં 3 શબ્દો એડ કરવામાં આવેલ હતા. અને આ હવે આમાં બંધારણનો ભાગ છે એ જ રીતે આગળ કેસ જાય છે. એક કેસ આવે છે LIC ઓફ ઇન્ડિયા કેસ 1995. હવે આ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે એ જ કીધું કે આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ છે. ઘણી વખત તમને એક્ઝામમાં ડાયરેક્ટ જ પૂછી લે છે અવલોકનો કે આ કેસમાં આવું કીધું, આ કેસમાં શું અવલોકન કીધું. તો એની માટે પણ તમારે આ જે કેસ છે તેના અમુક તમારે વાક્યો જે છે ખાસ યાદ રાખવા પડશે. કારણ કે તમે આગળની જો DYSOની પ્રિલિમ્સ જોઈ હોય તો તમને ખબર પડશે કે એમાં સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે વારંવાર પૂછવામાં આવ્યા છે. અને એવા નથી જજમેન્ટ કે કોઈ અચાનક જ કોઈ લેટેસ્ટ પૂછ્યા હોય. અમુક જે વારંવાર જે બહુ ફેમસ છે એવા જજમેન્ટો જ વારંવાર પૂછવામાં આવેલા. એટલે જ્યારે LIC ઓફ ઇન્ડિયા કેસ હતું તેમાંય કીધું કે એ બંધારણની ફિલોસોફી દર્શાવે છે.
અને ત્રીજું એમને એક અવલોકન હતું કે આમુખનો ઉપયોગ મૂળભૂત અધિકારોની વ્યાખ્યા માટે પણ કરી શકાય. એટલે કે મૂળભૂત અધિકારોમાં આપણને ખબર છે કે સમાનતાના છે, અમુક ધાર્મિક સ્વાતંત્રતાના, અને તે જ વસ્તુ આમુખમાં પણ આપેલી છે કે ભાઈ વિચારોની અભિવ્યક્તિ જે છે એ બધું આપણને આમુખમાં પણ આપેલું છે. એટલે એ અર્થમાં પણ તમે મૂળભૂત અધિકારોની વ્યાખ્યા માટે પણ તમે આમુખનો ઉપયોગ કરી શકો. એટલે આમુખ એ બંધારણનો ભાગ છે કે નહીં, તો એમાં તમારે 3 કેસ યાદ રાખવાના. એક બેરુબારી યુનિયન કેસ કે જેમાં કીધું કે આમુખ એ બંધારણનો ભાગ નથી. ત્યારબાદ બીજો છે કેશવાનંદ ભારતી કેસ 1973 કે જેમાં કીધું આમુખ એ બંધારણનો ભાગ છે અને તેમાં સુધારો કરી શકાય, પણ એમાં બેઝિક સ્ટ્રક્ચરને બદલી શકે નહીં. સાથે એક મહત્વનો સિદ્ધાંત ત્યાં સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. અને ત્રીજું જે છે LIC ઓફ ઇન્ડિયા કેસ 1995, તેમાં પણ એ જ કીધું કે ભાઈ આમુખ એ અભિન્ન ભાગ છે. એટલે આમુખ વિશેના તમારે જે છે આ 3 મહત્વના કેસ છે. હવે સુધારાના આવે ત્યારે પણ આ જ કેસ આવશે. ઘણી વખત મેન્સમાં પણ આ પ્રશ્નો પૂછાય છે. એટલે એ દ્રષ્ટિકોણથી પણ તમારે આ કામ લાગશે, કારણ કે DYSO પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી ગયું છે અને તમારે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ જે છે મહત્વના, એ તમારે આન્સર રાઇટિંગમાં ક્યાંક ને ક્યાંક તમારી દલીલ જે છે એ દલીલને ટેકો આપવા માટે પણ આ સુપ્રીમ કોર્ટના ચુકાદા ટાંકવા પડશે. એટલે તમને ખબર છે કે આમાં 3 શબ્દો નવા એડ કરવામાં આવ્યા હતા: સેક્યુલર, બીજું છે સોશિયાલિસ્ટ અને ત્રીજું છે ઇન્ટિગ્રિટી. એટલે એમ કહીએ કે આજ દિન સુધી આમુખમાં એક આ જ સુધારો કરવામાં આવ્યો. હવે હાલની સ્થિતિ જોઈએ તો આમુખમાં સુધારો શક્ય છે, પરંતુ એ શરત કે તેનું બેઝિક સ્ટ્રક્ચર જે છે તે બદલાવવું જોઈએ નહીં. ત્યારબાદ એક છેલ્લે 2020 બાદ જે સુબ્રમણ્યમ સ્વામી જે કે MP છે આપણા પાર્લામેન્ટના, એમણે પણ એક વખત 42માં બંધારણીય સુધારાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી, પિટિશન. અને એમાં એમણે એવું કીધું કે આપણું બંધારણ જે છે, ભારતનું બંધારણ 1950માં એડોપ્ટ કરવામાં આવ્યું અને એમાં તારીખ પણ લખેલી છે કે આ તારીખે આજ રોજ અમે અપનાવીએ છીએ. બરાબર? એ આપણે તમે જો આપણે બંધારણનું આમુખ જોઈશો તો તેમાં આપેલું છે. જ્યારે એક સુધારો થયો એ ક્યારે થયો? 42માં સુધારો ક્યારે થયો? 1976માં. 42માં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ થયું 1976માં. એમાં 3 શબ્દો એડ કરવામાં આવ્યા. હવે આ 3 શબ્દો 76માં એડ કરવામાં, છતાં તારીખ આની યાદ રહી. એટલે સુબ્રમણ્યમ સ્વામી એવું કીધું કે આ શબ્દો એડ કરવામાં 1976માં, તો આમાં તારીખમાં પણ ફેરફાર કરવો જોઈએ. હવે તારીખમાં ફેરફાર કરે તો આપણું બંધારણ જે છે તો 1976માં એવું બને. એટલે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ના પાડી કે ભાઈ આ શબ્દો આમાં 3 એડ કર્યા, પણ આમાં તારીખમાં આમાં ફેરફાર થઈ શકે નહીં. એટલે આ જે છે એમની જે પિટિશન હતી એ એમણે ખારિજ કરી અને આમુખ એ બંધારણનો ભાગ છે. અને આ 3 શબ્દો જે દૂર કરવા માટેની વાત કરી હતી કે આ 3 શબ્દો દૂર કરવા જોઈએ, તે પણ સુપ્રીમ કોર્ટે દલીલ પણ એમની ફગાવી દીધી. એટલે આજની તારીખ સુધીમાં પણ આમુખ એ બંધારણનો ભાગ છે અને બંધારણનો જે કોઈ વસ્તુ ભાગ હોય તેને આર્ટિકલ 368 હેઠળ સુધારો કરી શકાય. એટલે 3 આ મહત્વના કેસ જોયા આજે આપણે આમુખ. એમાં સુધારો પણ કવર થઈ ગયો અને આમુખ બંધારણનો ભાગ છે કે નહીં તે પણ આપણે કવર કર્યું. હવે આવનારા લેક્ચરમાં જે છે આપણે ફંડામેન્ટલ રાઇટ્સના વિશેના મહત્વના સુપ્રીમ કોર્ટના ચુકાદા જોઈશું. મિત્રો, આ પ્રબોધ ગાઈડન્સની આ ચેનલ પર ઇકોનોમિક્સના પણ વિવિધ પ્રકારની જે ગવર્મેન્ટની સ્કીમ છે તેના પણ લેક્ચર અપલોડ થઈ ગયા છે. ત્યારબાદ જિયોગ્રાફીના પણ લેક્ચર, કઈ રીતે તૈયારી કરવી, હિસ્ટ્રીની કઈ રીતે તૈયારી કરીને આવનારા સમયમાં વિવિધ કરંટ અફેરના વિવિધ લેક્ચરો, મહત્ત્વના ટોપિક આવનારી STA પ્રિલિમ્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવનાર છે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. ટેલિગ્રામ ચેનલ પર છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે.
અને જે કંઈ મિત્રો ઓછા સમયમાં સારી રીતે એક્ઝામની નવી પેટર્નને ઓરિએન્ટેડ તૈયારી કરતા હોય તેઓના માટે પણ આ ચેનલ જે છે શેર કરતા રહેજો. અને આવનારા સમય માટે આ ચેનલ મને આશા છે કે તમારા માટે મહત્ત્વની પુરવાર થશે, તમારી સફળતામાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે. આપનો ખૂબ ખૂબ આભાર.